દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ લઈને હીરાભાઈ જોટવાએ 13 જૂનાગઢ લોકસભા ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો। હીરાભાઈ જોટવાનો હુંકાર, માત્ર જીત નહીં, જૂનાગઢ બેઠક પરથી પ્રચંડ લીડથી જીતીશું। જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસે સ્વભાવે સરળ અને પીઢ નેતાને ટિકિટ આપતા ભાજપની મુશ્કેલી વધી છે। વર્ષોથી લોકો સાથે જોડાયેલા હીરાભાઈ જોટવાને ટિકિટ મળતા જ તેમના સમર્થકો સાથે સોમનાથ મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા। સોમનાથ દાદાના દર્શન કરીને હીરાભાઈ જોટવાએ કોંગ્રેસને પ્રચંડ લીડથી જીતવાનો દાવો કર્યો છે। હીરાભાઈ જોટવાને ટિકિટ મળતા ભાજપથી નારાજ સમાજ હવે કોંગ્રેસ સાથે જોડાશે। હીરાભાઈ અને જોટવા પરિવાર વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ અને લોકોની સાથે જ રહ્યા છે। હીરાભાઈ જોટવા જમીન સાથે જોડાયેલા નેતા છે, દરેક સમાજના લોકોમાં સર્વસ્વીકૃત છે। તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં ટિકિટ મળતા લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। હીરાભાઈ જોટવાએ 2024 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હીરાભાઈ જોટવાએ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર પ્રહાર કરતા જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી ભાજપના સાંસદ ચૂંટાતા હોવા છતાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કોઈ વિકાસના કાર્યો થયા નથી। જનતા સાંસદને મળવા જતી તો રાજેશ ચુડાસમા તેમને મળતા પણ ન હતા અને દરેક સમાજના લોકો રાજેશ ચુડાસમાથી નારાજ ચાલી રહ્યા છે। જૂનાગઢ અને ગીર સોમનાથના ભાજપના કાર્યકર્તાઓ પણ ઈચ્છતા હતા કે રાજેશ ચુડાસમાની જગ્યાએ બીજા કોઈને તક આપવામાં આવે, પરંતુ પક્ષે તેમની રજૂઆતને સાંભળી ન હતી। રાજેશ ચુડાસમાને ટિકિટ મળતા સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી હોવાનો દાવો હીરાભાઈ જોટવાએ કર્યો છે। આ વખતે જૂનાગઢ લોકસભા બેઠકની જનતા કોંગ્રેસના પંજાની સાથે રહેશે। જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની જીત નિશ્ચિત થઈ ગઈ છે। હવે આ બેઠક પર પ્રચંડ લીડ સાથે ભાજપના અભિમાનને તોડવાનો દાવો હીરાભાઈ જોટવાએ કર્યો છે। રિપોર્ટર દેવાભાઈ રાઠોડ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ। કોંગ્રેસે ફરી એક વખત માનવતાવાદને ટિકિટ આપી છે અને હંમેશને માટે મારી પાર્ટી પણ માનવતાવાદને માને છે। સનાતન ધર્મને હું માનું છું। એમની ગીતાના સંદેશ છે કે દરેક માણસમાં અને જીવસૃષ્ટિમાં પણ હું છું, તો એ માનવતાવાદને એક ટિકિટ આપી છે। એટલે કોંગ્રેસ પાર્ટીનો અને પ્રજાનો હું આભારી છું અને પ્રજા મને ચોક્કસ આશીર્વાદ આપશે એની મને ખાતરી છે। આ બેઠક ખાસ તો જ્ઞાતિ જાતિના સમીકરણો ઉપર હાલતી હોય છે, ત્યારે આપ કઈ રીતે પ્રચાર નથી કરતા? સામાન્ય રીતે વિશ્વમાં તમામ જગ્યાએ માનવથી કોઈ ઉપર નથી અને ભગવાને માનવ નામની શ્રેષ્ઠ કૃતિ મૂકી છે। એમાં કોઈ નાત જાતનો આ સીટ ઉપર સવાલ નથી। તમામ જ્ઞાતિઓએ, તમામ જાતિઓએ અને તમામ ધર્મના લોકોએ હીરાભાઈને સ્વીકાર્યા છે, ત્યારે હું બધાનો આભાર માનું છું। ભાજપ કહે છે 26 બેઠક 5 લાખ મતોથી જીતી, તમે જૂનાગઢમાં કેટલા મતોથી જીતવાની આશા કરી? ભાજપ તો એમ કહેતી હતી કે અમે 15 લાખ રૂપિયા આપશું। ભાજપ એમ કહેતી હતી કે ખેડૂતોને અમે બમણું કરી દેવું, પણ જોઈએ તો અહીંયા 3 સુગર ફેક્ટરી ખેડૂતોની છે બંધ કરી દીધી। મેડિકલ કોલેજ અડધે પહોંચે ને ત્યાં એ તો વેચી, પણ અમારી સિવિલ હોસ્પિટલ છે ને એનું ટેન્ડર કાઢી નાખ્યું। એટલે ભાજપની ઉપર કંઈ લોકોને એવો ભરોસો નથી રહ્યો અને આ કોઈ આમાં નીતિ ન હોય, પ્રજાનીતિ છે કે આ સીટ કોંગ્રેસને જ આપવાની છે ને ગુજરાતમાં 10 ઉપરની સીટો કોંગ્રેસ। કેટલા મતે આપ, કેટલા મતે? સામાન્ય રીતે આ નક્કી પ્રજા કરતી હોય છે અને જ્યારે અહંકારથી વાત કરીએ એવો હું અહંકારી માણસ નથી, પણ પ્રજાનો આશીર્વાદ છે એટલે હું સારા બહુમતીથી જીતીશ એનો મને વિશ્વાસ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।